સમંદર પાર વસતા ભાઈઓ સુધી રાખડી પહોંચાડતા ભારતીય ડાક વિભાગે સુરતથી 10,600થી વધુ રાખડીઓના કવર પહોંચાડ્યા છે। રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ પોતાના બહેનને રાખડી બાંધે છે, પરંતુ જેમનો ભાઈ 7 સમંદર પાર દૂર બેઠો છે તેને રાખડી કઈ રીતે પહોંચાડવી તે તમામ બહેનો માટે એક મોટો સવાલ હોય છે। પરંતુ સુરત પોસ્ટ વિભાગ દ્વારા રક્ષાબંધન નિમિત્તે બહેનની રાખડી 7 સમંદર પાર બેસેલા ભાઈને પહોંચાડવા માટેની જે સેવા આપવામાં આવે છે તેને લઈને બહેનો પોસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કરી રહી છે। ગુજરાતમાંથી આ વર્ષે ટપાલ વિભાગ દ્વારા 76,000થી પણ વધુ રાખડીના પાર્સલ વિદેશ મોકલવામાં આવ્યા છે, જેમાં USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને UK ખાતે રાખડીઓ મોકલવાનું પ્રમાણ સૌથી વધુ છે। સુરતથી વિશ્વના 100થી વધુ દેશોમાં છેલ્લા 25 દિવસમાં 10,600થી વધુ વિશેષ રાખડી કવર અને પાર્સલ રવાના કરાયા છે। પોસ્ટ વિભાગ દ્વારા પણ બહેનોની રાખડીઓ સુરક્ષિત રહે તે માટે વિશેષ વોટરપ્રૂફ કવર, ઘર બેઠા વોટ્સએપથી પિકઅપ સુવિધા, સેલ્ફ બુકિંગ અને ઓનલાઈન રિયલ ટાઈમ સ્પીડ પોસ્ટ ટ્રેકિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। બહેનોના પ્રેમ સમયસર પહોંચે તે માટે રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ ડાક વિભાગે સતત કાર્યરત રહી કામગીરી કરી છે। SVR કોલેજ પોસ્ટ ઓફિસના પોસ્ટલ આસિસ્ટન્ટ સ્નેહલ પટેલે કહ્યું કે બહેનો જ્યારે વિદેશ વસતા પોતાના ભાઈઓ માટે રાખડી પોસ્ટ કરવા આવે ત્યારે ઘણી ભાવુક ક્ષણો સર્જાય છે। ડાક વિભાગ માત્ર રાખડી કવર જ નહીં પરંતુ બહેનોના સ્નેહ અને આશીર્વાદનું પણ વિતરણ કરે છે। નમસ્કાર, મારું નામ સ્નેહલ પટેલ છે। હું SVR કોલેજ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહી છું। રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર અને હું ખૂબ ગર્વ અનુભવું છું કે આ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવારની ઉજવણીમાં ભારતીય ડાક પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે। વર્ષોથી બહેનોની પહેલી પસંદ હોય રાખડી મોકલવા માટે તો ભારતીય ડાક છે। આજના આધુનિક AIના જમાનામાં ભણતર અર્થે કે નોકરી ધંધા અર્થે ભાઈઓ વિદેશોમાં પણ વસતા હોય છે અને ભાઈઓ બીજા સિટીમાં પણ વસતા હોય છે। આવા સમયમાં બહેનોને તેમની રાખડી ભાઈ સુધી પહોંચાડવા માટે ભારતીય ડાકનો ઉપયોગ કરે છે। બહેનો અહીંયા આવીને એમની રાખડી પોસ્ટ કરે છે ત્યારે ઘણી ભાવુક જોવા મળે છે। બહાર વસતા ભાઈઓને બહેને 3, 4, 5 વર્ષ કે ઘણા વર્ષથી જોયા પણ નથી હોતા, તો આવા સમયે જ્યારે બહેનો રાખડી પોસ્ટ કરવા આવે છે ત્યારે ખૂબ લાગણીસભર હોય છે અને બહેનો રાખડીની સાથે સાથે પોતાની લાગણી, પ્રેમ અને આશીર્વાદ પણ પોતાના ભાઈને મોકલવા માટે આવતી હોય છે। તો એવા સમયમાં અમે ભારતીય ડાક તેમને ખૂબ સારી સુવિધા પ્રોવાઈડ કરીએ છીએ। આજના આધુનિક જમાનામાં ભારતીય ડાક દ્વારા ઘરે બેઠા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પિકઅપની સુવિધા આપવામાં આવે છે। વળી તમે જાતે સેલ્ફ બુકિંગ પણ કરી શકો છો, જેથી તમારે લાંબી લાઈનમાં પણ ન ઊભું રહેવું પડે। તો આજના સમયમાં ભારતીય ડાકે પોતાને પણ આધુનિક સ્વરૂપ આપ્યું છે અને તમે સરળતાથી તમારી રાખડી ગમે ત્યાં મોકલી શકો છો। અમે આજના જમાનામાં જે રાખડીઓ મોકલીએ છીએ તે સ્પીડ પોસ્ટ મારફતે મોકલીએ છીએ અને રાખડીનું કવર કેટલે પહોંચ્યું, કઈ જગ્યાએ છે તેનું ટ્રેકિંગ પણ તમે ઘરે બેઠા મોબાઈલ પર કરી શકો છો। તો એ સુવિધા પણ આજે ભારતીય ડાક તમને આપી રહ્યું છે। ભારતના દરેકે દરેક ખૂણામાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને કચ્છથી લઈને કોહિમા સુધીની પોતાની સર્વિસ આપે છે। ભારતનો કોઈ પણ ખૂણો એવો નથી જ્યાં ભારતીય ડાકની સર્વિસ અવેલેબલ ન હોય। દુનિયાના 100થી વધુ જેટલા દેશો, અમેરિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, જર્મની જેવી કન્ટ્રીઝમાં પણ પોતાની સુવિધા આપે છે। આ સાથે બહેનો પોતાની રાખડી સેફટીથી પોતાના ભાઈને મોકલી શકે એના માટે પોસ્ટ વિભાગ દ્વારા સ્પેશિયલ વોટરપ્રૂફ ડિઝાઇનર રાખી કવરની પણ સુવિધા આપવામાં આવેલ છે। તો બહેનોને વિનંતી કે એ કવરનો પણ લાભ લે। બહેનોએ મોકલેલા પ્રેમ, આશીર્વાદ અને રાખડી એમના ભાઈઓને સમયસર મળી રહે એના માટે અમે સન્ડે અને રક્ષાબંધનના દિવસે પણ પોસ્ટ ઓફિસ ચાલુ રાખીને એમના રાખડી કવરની ડિલિવરી કરીએ છીએ। તો અમે રાખડી જ નહીં, રાખડીની સાથે સાથે પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ પણ ડિલિવર કરીએ છીએ। સુરતમાં રહેતા શિવાંગી સિંહે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે તેઓ છેલ્લા 14 વર્ષથી ભારતીય ડાક વિભાગ ખાતે પોતાના ભાઈને રાખડી મોકલે છે। આ વર્ષે તેમની રાખડી માત્ર 3 જ દિવસમાં ભાઈ સુધી પહોંચી ગઈ હતી। સરહદો અને મહાસાગરોના અંતરને ઓગાળીને ભારતીય ડાક વિભાગ લાગણીઓના જીવંત સેતુ તરીકે પોતાની સરાહનીય સેવાઓ આપી રહ્યો છે। नमस्कार, मैं शिवांगी। यहाँ पे हर साल मैं पोस्ट विभाग के थ्रू राखी बेचती हूँ और पोस्ट विभाग का ऐसा माध्यम है जिसमें राखी ऑल ओवर इंडिया और ऑल ओवर दी वर्ल्ड हम बहुत सारी कंट्रीज़ में राखी बेच सकते हैं। यहाँ पे आप सूरत में रहते हुए भी आप ऑल ओवर इंडिया किसी भी स्टेट में, किसी भी सिटी में आप फ्रीक्वेंटली राखी भेज सकते हो। मैं यहाँ पे सूरत में पिछले 14 सालों से रह रही हूँ और हर साल ऐसा पॉसिबल नहीं होता है कि मैं अपने भाई से जाके मीन्स
फेस टू फेस जाके राखी बांध सकूं, पर पोस्ट ऐसा माध्यम है जिस माध्यम से मैं अपनी राखी, जब मैं नहीं पहुंच पाती हूँ रक्षाबंधन में, तब मैं उसको राखी पोस्ट करती हूँ। और इस बार मैंने राखी पोस्ट की तो मेरे एक भाई को तो वो 3 दिन में राखी मिल गई, जो पोस्ट विभाग के लिए और मेरे लिए बहुत खुशनसीबी है कि पोस्ट विभाग इतनी डेलिकेसी से और इतनी मीन्स फास्टली राखी सबको पहुंचा रहा है। जब आपकी राखी जब आप यहाँ से बेचते हो तो आपको एक उम्मीद होती है कि ये जब मेरा भाई खोलेगा या फिर ओपन करेगा तो वो चीज़ मैं फील कर सकती हूँ कि कैसा लगता है ऐसा। तो थैंक यू सो मच पोस्ट विभाग कि आपसे सारे कस्टमर्स इतना ज़्यादा સેટિસ્ફાઈડ होते हैं, तो उसके लिए थैंक यू सो मच। સાત સમંદર પાર પોતાના ભાઈઓને રાખડી સમયસર મળે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ સેવાઓ શરૂ કરવામાં આવી છે। તેને લઈ બહેનોએ પણ પોસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।